વિદેશી દારૂ, બિયર, ટેમ્પો, તાડપત્રી મળીને કુલ ₹67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત એકની ધરપકડ પણ કરાઈ છે અને અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમો પ્રોહિબિશનની અમલવારી અસરકારક રીતે કરી રહ્યા છે. તાજેતરમાં પેટ્રોલિંગ કરતી ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં ટીમને મોટી સફળતા મળી છે. ટીમે 57 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ જોડે એકની અટકાયત કરી છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પ્રોહિબિશન સહિતની ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. દરમિયાન તાજેતરમાં બાતમી મળી કે આઈસર ટેમ્પો ભરીને વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી ભરૂચ થઈને વડોદરા તરફ આવી રહ્યું છે, જેના આધારે નેશનલ હાઈવે પર સાગર હોટલ નજીક ભરૂચથી વડોદરા તરફ આવવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. જે બાદ બાતમીથી મળતો આવતા ટેમ્પો જણાતા તેને રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી. ટેમ્પામાં તપાસતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી, જેની ગણતરી કરતા કિંમત ₹57,22,000 હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીની ટીમોએ વિદેશી દારૂ, બિયર, ટેમ્પો, તાડપત્રી મળીને કુલ ₹67,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં ટેમ્પાના ડ્રાઈવર રાજેશ વેનમશીલ જેસવાણીની ધરપકડ કરી છે. આ મામલે ચાલક અને દારૂનો જથ્થો ભરીને આપનાર બન્નાજી વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું.